રાજ્યમાં વધુ એક દુષ્કર્મની ઘટના ઘટી છે। સુરતના અડાજણ વિસ્તારમાં 18 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। સતત 2 વર્ષ સુધી નરાધમ આચરતો હતો દુષ્કર્મ। આરોપી કેતન પરમાર ચલાવે છે કિડ્સ નર્સરી। આરોપી તરુણીના ઘરે અવારનવાર આવતો હતો। દીકરીની એકલતાનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચરતો હતો। આરોપીએ પીડિતાને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા માટે પ્રયાસ કર્યો હતો। પીડિતાએ તેનો વિરોધ કરતા બેલ્ટ વડે તેની માર મારતો। તરુણીએ સમગ્ર ઘટના તેની માતાને કહેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફરિયાદ નોંધી છે। આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક 374 અને પોસ્કોની કલમ સાથેનો ગુનો દાખલ થયો છે। આમાં ભોગ બનનાર બેન છે એને એના ફાધર એક્સપાયર થઈ ગયા છે। એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી। ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે, આશરે 41 વર્ષની ઉંમરનો છે હાલમાં। એ એના ઘરે આવતો હતો અને 2-3 મહિનામાં આવે અને 2-3 વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે। એટલે આવું 6-7 મહિના પહેલાંથી આ ચાલતું હતું। પછી આ છોકરી કોઈને કીધું નહીં, કંઈ નહીં, પરંતુ પછી 2-3 દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના કાકા પપ્પાને કીધું તો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં છે। આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે, જે આશરે 41 વર્ષનો છે અને અગાઉથી લગ્ન છે। એને 2 છોકરા અને 1 છોકરી છે સંતાનમાં, અને હાલમાં આરોપીને અટક કરેલ છે।